હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. હું વિરાજ સર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ડીએલ સર ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં. સ્ટુડન્ટ્સ, ગઈકાલે ઇંગ્લિશ ગ્રામર તથા વોકેબનો વિડીયો મૂકેલો હતો. આજે ફરીથી શરૂઆત આપણે વોકેબથી કરવાની છે અને પછી ગ્રામર ઉપર જવાનું છે. સ્ટુડન્ટ્સ, આજની જે વોકેબ્યુલરી છે એ તમને થોડી અલગ જોવા મળશે, થોડું લેવલ છે ડિફરન્ટ જોવા મળશે. તો તમારે આ વિડીયો છે એ આખો જોવાનો છે, પહેલેથી લઈને એન્ડિંગ સુધી. ઓકે, સ્ટાર્ટિંગથી એન્ડિંગ સુધી તમારે આ વિડીયો જોવાનો છે, કારણ કે આમાં કંઈક નવું છે કે જેમાં તમે ઘણી બધી વખત કન્ફ્યુઝ થતા હશો. તો ચલો સ્ટુડન્ટ્સ, શરૂઆત કરીએ આપણા આ વિડીયોની. તો સ્ટુડન્ટ્સ, તમે જોઈ શકો છો કે સૌથી પહેલો વર્ડ છે અર્બન, રેપિડ, મેક અને ગિલ્ટી. અર્બન એટલે શું થાય? તો અર્બનનો મતલબ શહેરી. શું થાય? શહેરી. અર્બન એટલે શહેરી. હવે શહેરીનું ચલો વિરોધી શું થશે? ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો ગ્રામીણ. હા કે ના? અર્બન એટલે શહેરી. હવે શહેરીનું વિરોધી બોલો તો શું થાય? ગ્રામીણ. તો ગ્રામીણ છે એને ઇંગ્લિશમાં શું કહેવાશે? રૂરલ. શું? રૂરલ. આટલું પહેલાં ક્લિયર થયું? ફરીથી પહેલો શબ્દ શું છે? અર્બન એટલે શહેરી. શહેરીનું વિરોધી શું? ગ્રામીણ. તો ગ્રામીણને ઇંગ્લિશમાં શું કહેવાય? રૂરલ. તો બે શબ્દ, પહેલું અર્બન અને રૂરલ. પહેલું શું? અર્બન એટલે શહેરી, રૂરલ એટલે ગ્રામ્ય. પછી છે રેપિડ. રેપિડનો મતલબ શું થાય ખબર છે? ઝડપી. તો હવે હું તમને એમ કહું કે આ ઝડપી છે એને રેપિડ તો કહેવાય, પણ આપણે ફાસ્ટ કહી શકીએ. ફાસ્ટ. હા કે ના? ફાસ્ટ. તો આ સમાનાર્થી થઈ ગયું. જો રેપિડનું સમાનાર્થી શું થાય? ફાસ્ટ. તો ફાસ્ટ છે. હવે ઝડપીનું વિરોધી શું થશે? ધીમું. તો એનું ઇંગ્લિશ બોલો શું થશે? સ્લો. હા, તો જો 3 શબ્દ થયા અહીંયા. તમને પૂછે રેપિડ એટલે શું? તો ઝડપી. હવે રેપિડનું સમાનાર્થી શું થશે? ફાસ્ટ. ફાસ્ટનું હવે જો રેપિડથી ડાયરેક્ટ તમે ધીમું નહીં વિચારી શકો, પણ રેપિડનું તમે સમાનાર્થી યાદ રાખો કે ભાઈ રેપિડ છે એનું સમાનાર્થી થાય ફાસ્ટ. તો ફાસ્ટ છે, ફાસ્ટ એટલે ઝડપી. તો ઝડપીનું વિરોધી શું થશે? ધીમું. તો ધીમું ઇંગ્લિશમાં કહેવાય સ્લો. તો જો આ જે રીત છે ને ઇઝી પડશે. રેપિડનું ડાયરેક્ટ તમને સ્લો યાદ નહીં આવે, પણ રેપિડનું તમે પહેલાં શું વિચારો કે રેપિડનું સમાનાર્થી શું થશે? ફાસ્ટ. તો ફાસ્ટ એટલે ઝડપી થાય, અને ઝડપીનું વિરોધી શું? ધીમું. તો ધીમાને ઇંગ્લિશમાં શું કહેવાય? યસ, શું કહેવાય? સ્લો. ત્યારબાદ છે મેક. હવે મેકનો મતલબ શું થાય? બનાવવું. મેકનો મતલબ શું થાય? બનાવવું. તો બનાવવાનો વિરોધી શું થાય? તોડવું થાય. તોડવું. હા, કોઈ બનાવે તો કોઈ તોડે. તો મેકનું બનાવવું થાય તો તોડવાને ઇંગ્લિશમાં શું કહેવાય? બ્રેક. શું કહેવાય? બ્રેક. તોડવું. તો જો કેટલા સ્ટુડન્ટ્સ વર્ડ થયા? 1 2 3 4, આ સ્લો 5 6 7. ઓકે, હવે આ 8 નંબરનો વર્ડ શું છે? ગિલ્ટી. આવું તમે ક્યાંક ને ક્યાંક મૂવીમાં જોયું હોય કે આ જે છે એ ગિલ્ટી છે. તો ગિલ્ટી એટલે શું? દોષિત. જેને કોઈ ગુનો કરેલો હોય. ઓકે, તો દોષિત છે એટલે કે ગિલ્ટી. તો દોષિતનું વિરોધી જે નિર્દોષ હોય, તો નિર્દોષને કહેવાશે, જો અહીં લખું છું, નિર્દોષને શું કહેવાશે? ઇનોસન્ટ. શું કહેવાશે? ઇનોસન્ટ એટલે નિર્દોષ. રેડી? ઓકે, તો સ્ટુડન્ટ્સ, જો આ જે વોકેબ્યુલરી છે થોડું લેવલ વધાર્યું છે કે અર્બન એટલે શહેરી. હવે શહેરી છે એનું વિરોધી શું? ગ્રામીણ. તો ગ્રામીણને શું કહેવાય? રૂરલ. પછી રેપિડ. હવે રેપિડ ડાયરેક્ટલી યાદ ન આવે તો તમારે શું કરવાનું કે રેપિડ જે છે એનું સમાનાર્થી શું થાય? ફાસ્ટ. તો ફાસ્ટ એટલે ઝડપી. ઝડપીનું વિરોધી બોલો તો ધીમું. તો ધીમાને ઇંગ્લિશમાં શું કહેવાશે? સ્લો. પછી મેક એટલે બનાવવું. તો જે બનાવશે એ તોડશે. તો તોડવાને ઇંગ્લિશમાં શું કહેવાય? બ્રેક. પછી ગિલ્ટી એટલે દોષિત, જેને કોઈ ગુનો કરેલો હોય.
તો જેને ગુનો કર્યો છે એને ગિલ્ટી કહેવાય, પણ જેને ગુનો કર્યો નથી એને શું કહેવાય? ઇનોસન્ટ, એટલે કે નિર્દોષ. આટલું ખબર પડી? જો સ્ટુડન્ટ્સ અહીંયા આપણે વોકેબ જોઈ, હવે તમારા માટે કંઈક નવી વસ્તુ છે. તો શું છે નવી વસ્તુ? ચલો જુઓ સ્ટુડન્ટ્સ, તમારા માટે હું કહેતો હતો કે નવી વસ્તુ આજના વિડીયોમાં છે. હવે એ નવી વસ્તુ શું છે? અહીંયા જુઓ તો આ વર્ડ કયો લખ્યો છે? પ્રિન્સિપલ. આ જુઓ તો પ્રિન્સિપલ. તો હવે અહીંયા પ્રિન્સિપલ છે અને અહીંયા પ્રિન્સિપલ છે. તો પહેલો જે પ્રિન્સિપલ છે એનો મતલબ શું થશે? આચાર્ય. આપણે જે સ્કૂલ હોય, સ્કૂલમાં જે કોઈ પ્રિન્સિપલ હોય તો એનો સ્પેલિંગ આ થશે, PRINCIPAL. પ્રિન્સિપલ એટલે આચાર્ય. હવે જો અહીંયા જે છે એનો સ્પેલિંગ શું છે? PRINCI. આટલું તો કોમન જ છે. ઓકે, પણ અહીંયા છે ને ગડબડ ગોટા છે. હવે ગડબડ ગોટા એટલે મિક્સ છે. ઓકે, અહીંયા PAL છે ને અહીંયા શું છે? PLE. તો પ્રિન્સિપલ ઘણા છે ને આવું લખતા હોય પ્રિન્સિપલ આ, બટ ના, આ પ્રિન્સિપલનો મતલબ શું થશે? તો જો તમારે યાદ કઈ રીતે રખાય કે કોઈ પણ સ્કૂલના આચાર્ય હોય, આચાર્ય કેવા હોય? સિદ્ધાંતિક. હા, સિદ્ધાંતવાદી હોય, સૈદ્ધાંતિક હોય. તો એના નિયમો હોય, હા, અને એ નિયમોનું એ ચુસ્તપણે પાલન કરતા હોય. તો પ્રિન્સિપલનો મતલબ થશે સિદ્ધાંત. ભાઈ ખબર પડી? શું ઉચ્ચાર સેમ છે? ખાસ ધ્યાન આપજો. આઈ પ્રિન્સિપલ છે અને આઈ પ્રિન્સિપલ છે, બરાબર. પણ આ પહેલું જે પ્રિન્સિપલ છે તો એનો શું કહેવાય? આચાર્ય. અને બીજું જે પ્રિન્સિપલ છે એને શું કહેવાય? સિદ્ધાંત. તો હવે કોઈ સ્ટુડન્ટ કે સાહેબ યાદ કઈ રીતે રાખવું? ઇંગ્લિશ એટલે તો અઘરું લાગે છે, અમને યાદ રાખવાનું શીખવાડો. તો જો મસ્ત એની ટ્રીક કહું, હાઈ ક્લાસ ચકાચક. આ પ્રિન્સિપલનું સ્પેલિંગ બોલો તો PRINCIPAL. આ એ આવ્યું તો એ ઉપરથી શું આવે? આચાર્ય. રેડી ભાઈ? હા કે ના? જો શું પ્રિન્સિપલ PRINCIPAL, તો એ આવ્યો તો એ ઉપરથી આચાર્ય. તો જે પ્રિન્સિપલમાં એ આવે એને શું કહેવાય? આચાર્ય. રેડી? આ ટ્રીક કામમાં આવશે. પછી શું? પ્રિન્સિપલ, તો આ તો સિદ્ધાંત યાદ રહેશે. ઓકે, પછી છે પ્રે. હવે અહીંયા બે પ્રે છે, એક છે PRAY ને એક છે PREY. હવે ઘણા તો શું કહે ખબર છે? આ ઈ લખેલું હોય ને એટલે એમ કે સાહેબ આ સ્પેલિંગ ખોટો છે, આ સ્પેલિંગ ખોટો છે, આમાં ભૂલ, આ ઈ નો આવે, અહીંયા એ આવે. પણ થોડું ધ્યાન આપો કે આ પ્રે છે ને, પહેલા પ્રેનો મતલબ થશે પ્રાર્થના. ઓકે, આપણે નાના હતા ત્યારે પ્રાર્થના સ્કૂલમાં ગાતા હતા, તેરી પનાહ મેં હમે રખના, આવું ગાતા હતા ને, તો એ પ્રાર્થના. અને અહીંયા જે પ્રે છે એનો મતલબ શું થશે ખબર છે? શિકાર. શિકાર કરવું. તો હવે જો કન્ફ્યુઝિંગ થયું તો જો પ્રે અને આ પ્રે, તો અહીંયા પ્રે છે એનો મતલબ શું થશે? પ્રાર્થના. અને બીજું જે પ્રે છે એનો મતલબ શું થશે? શિકાર. હવે ત્રીજું એવું ને એવું, પહેલું જે છે પીસ અને આ છે પીસ. જો ઉચ્ચાર આ જેટલા શબ્દ જોયા, પ્રિન્સિપલ, પ્રિન્સિપલ, પ્રે, પ્રે, પીસ અને પીસ, તો આમ ઉચ્ચાર સરખા છે, પણ એના મતલબ જે છે એ શું છે? થોડા ડિફરન્ટ. તો અહીંયા જે પીસ છે એનો મતલબ શું થશે? ટુકડા. ઓકે, પીસ કરવા, ટુકડા કરવા. અને અહીંયા જે પીસ છે એટલે શું થશે? શાંતિ. ભાઈ હા, તો તમારા માટે આ નવું શું થયું કે આજના જે આ શબ્દ શીખ્યા ને એને બેટા ઇંગ્લિશમાં કહેવાય કન્ફ્યુઝિંગ વર્ડ્સ. શું કહેવાય? કન્ફ્યુઝિંગ વર્ડ્સ. સ્ટુડન્ટ્સ રેડી? તો હવે જો આપણે વોકેબ તો કરી, વોકેબ તો શીખવાની છે, પણ જોડે જોડે આવા કન્ફ્યુઝિંગ વર્ડ્સ પણ જોવાના છે. પણ સ્ટુડન્ટ્સ મારી એક વિનંતી છે, જો તમને આ ગમતું હોય, તમે આખો વિડીયો જોતા હોય તો તમે લાઈક કેમ ઓછી કરો છો? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. યસ, લાઈક કરવાનું છે, શેર કરવાનું છે, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે. અને હા, આવું બધું લખાવું છું ને તો એ ક્યાંક ને ક્યાંક કામમાં આવશે. એનો ચોપડો વ્યવસ્થિત મસ્તીનો બનાવવાનો છે, ચકાચક. ઓકે, અને હા, અક્ષર જો, અક્ષર સારા છે. હવે અહીંયા મારે જોશો ને તો આ બોર્ડમાં તો આવડું આવડું થઈ જાય, પણ તમારા ચોપડામાં તો વ્યવસ્થિત જ લખવાનું છે. ઓકે, તો સ્ટુડન્ટ્સ આજે આટલું ખબર પડી આ કન્ફ્યુઝિંગ વર્ડ્સ. તો હવે નેક્સ્ટ આપણે ગ્રામરનો પોઈન્ટ જોઈએ.
તો આજના વિડીયોમાં જો આપણે શું જોયું, સૌથી પહેલાં તો વોકેબ, બરાબર, પછી આપણે જોયા વર્ડ્સ, કયા કન્ફ્યુઝિંગ વર્ડ્સ કે બેયનો ઉચ્ચાર સરખો હોય પણ એનો જે અર્થ છે એ અલગ થતો હોય. તો હવે જો ગ્રામરની વાત કરીએ તો પહેલા વિડીયોમાં આપણે કરતા, પછી સહાયકારક ક્રિયાપદ, પછી ક્રિયાપદ, આની ચર્ચા કરી હતી. હા, તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવી છે કર્મ. મોસ્ટ આઈએમપી પોઈન્ટ. કર્મ ને ઇંગ્લિશમાં કહેવાય ઓબ્જેક્ટ. શું કર્મને ઇંગ્લિશમાં શું કહેવાય? ઓબ્જેક્ટ. હવે કર્મના બે પ્રકાર છે. કર્મના કેટલા પ્રકાર છે? બે. પહેલો પ્રકાર છે મુખ્ય કર્મ અને બીજો પ્રકાર છે ગૌણ કર્મ. રેડી? પહેલા તો કર્મ. કર્મ એટલે શું થાય? તો કર્મ એટલે કર્તા દ્વારા કરવામાં આવતી ક્રિયા. આ એની વ્યાખ્યા થઈ. મેં જો પહેલાંય કીધું હતું કે વ્યાખ્યા યાદ રાખવી એકંદરે જરૂરી છે, પણ શું વ્યાખ્યા આવડવાથી ઇંગ્લિશ આવડે છે? ના, એવું નહીં બને. કર્મની વ્યાખ્યા જાણવી હોય તો એવું થાય કે કર્તા દ્વારા કરવામાં આવતી કોઈ ક્રિયા, આ એની વ્યાખ્યા છે, બરાબર. પણ કર્મના પ્રકાર કેટલા છે? બે, મુખ્ય કર્મ અને ગૌણ કર્મ. હવે જે મુખ્ય કર્મ છે એ કઈ રીતે મળે? તો એ શું વડે પ્રશ્ન પૂછીને મળે. અને ગૌણ કર્મ છે એ કઈ રીતે મળે? કોને વડે પ્રશ્ન પૂછીને. ઓકે, હું એક એક્ઝામ્પલ લખું. આઈ ગીવ હિમ અ બુક. હવે જુઓ, આઈ ગીવ હિમ અ બુક આ એક સેન્ટેન્સ છે. હવે આમાં આપણે મુખ્ય કર્મ અને ગૌણ કર્મ ઓળખવું છે. તો એ કઈ રીતે મળે? પહેલાં તો માની લો મુખ્ય કર્મ ગોતવું હોય તો એ કઈ રીતે કે આઈ ગીવ હિમ અ બુક, મેં તેને શું આપ્યું? મુખ્ય કર્મ શું વડે મળે? હા, તો મેં તેને શું આપ્યું? તો શું એટલે કે અ બુક. મેં શું આપ્યું? અ બુક આપી. તો આ જે છે એ તમારું શું થયું? મુખ્ય કર્મ. હા, મેં તે બુક કોને આપી? સાંભળજો, મેં એ બુક કોને આપી? તો હિમને. તો અહીંયા જે હિમ છે એ તમારું શું કહેવાય? ગૌણ કર્મ. રેડી? ગૌણ કર્મ. તો જો સ્ટુડન્ટ્સ, કર્મના બે પ્રકાર, મુખ્ય કર્મ અને ગૌણ કર્મ. મુખ્ય કર્મ કઈ રીતે મળશે? શું વડે પ્રશ્ન પૂછીને. ગૌણ કર્મ કઈ રીતે મળશે? કોને વડે પ્રશ્ન પૂછીને. હા, હવે જો આ જે પોઈન્ટ છે એ તમને ક્યારે કામમાં આવશે? તમે જ્યારે એક્ટિવ પેસિવ શીખો ત્યારે બંનેનો કન્સેપ્ટ ક્લિયર હોવો જરૂરી છે. હા, તો આટલો કન્સેપ્ટ ક્લિયર હોય તો હવે છે ને આપણે શું કરવાનું છે? એક્સરસાઇઝ કરવાની છે. અને એ એક્સરસાઇઝમાં શું કરતા? સહાયકારક ક્રિયાપદ, ક્રિયાપદ, કર્મ શોધવાનું છે. તો ચલો સ્ટુડન્ટ, શરૂ કરીએ આપણી એક્સરસાઇઝ. તો સ્ટુડન્ટ્સ, અહીંયા મેં એક સેન્ટેન્સ લખ્યું છે. એ સેન્ટેન્સ શું છે? માય ગ્રાન્ડફાધર ઇઝ વોચિંગ અ ટીવી. આ એક સેન્ટેન્સ છે. શું છે? માય ગ્રાન્ડફાધર ઇઝ વોચિંગ અ ટીવી. હવે આ જે સેન્ટેન્સ છે એમાંથી આપણે કર્તા, સહાયકારક ક્રિયાપદ, ક્રિયાપદ અને કર્મ મેળવવાનું છે. તો જો ક્વિક રિવિઝન માટે હું અહીંયા લખું છું ઓળખ. શું લખું છું? ઓળખ. કર્તા કઈ રીતે ઓળખવાનું? તો કોણ વડે પ્રશ્ન પૂછીને. પછી સહાયકારક ક્રિયાપદ, તો સહાયકારક ક્રિયાપદનું લિસ્ટ લખાવેલું છે. એમ, ઇઝ, આર થી લઈને ઓટ સુધી. પછી ક્રિયાપદ. હવે જો ક્રિયાપદની એક મસ્તીની ટ્રીક આપું. જેને આઈએનજી લાગે એ તમારું ક્રિયાપદ, અથવા જેને ઈડી લાગે એ તમારું ક્રિયાપદ. હા, અને કર્મ કઈ રીતે મળે? શું? તો શું વડે મુખ્ય કર્મ અને કોને વડે ગૌણ કર્મ મળશે. ભાઈ હા, આટલું ક્લિયર થયું? તો હવે જો આપણે જોઈએ, માય ગ્રાન્ડફાધર ઇઝ વોચિંગ અ ટીવી. સૌથી પહેલાં કરતા ઓળખવું છે. મારા દાદા ટીવી જોઈ રહ્યા છે, એ એનું ગુજરાતી થાય. અને આ જો આવનારા વિડીયોમાં છે ને આપણે સેન્ટેન્સનું ગુજરાતી કઈ રીતે કરવું એ પણ જોવાનું છે. ઓકે, તો માય ગ્રાન્ડફાધર ઇઝ વોચિંગ અ ટીવી. મારા દાદા ટીવી જોઈ રહ્યા છે. તો કોણ ટીવી જોઈ રહ્યું છે?
યસ, તમારા મનમાં આન્સર આવ્યો હશે. કોણ? માય ગ્રેન્ડફાધર. માય ગ્રેન્ડફાધર. તો માય ગ્રેન્ડફાધર છે એ શું કહેવાશે? કર્તા. અને કર્તા કઈ રીતે મળે? કોણ વડે પ્રશ્ન પૂછીને. પછી જો આટલું, એટલે આટલું જે છે એ શેમાં આવ્યું? કર્તામાં. હવે અહીંયા શું છે? ઇઝ. તો જો ઇઝ છે એ શેમાં આવશે? ઓલું લિસ્ટ બોલો. એમ, ઇઝ, આર, વોઝ, વર. તો ઇઝ જે છે એ તમારું સહાયકારક ક્રિયાપદ થયું. એટલે હા. પછી ક્રિયાપદ. તો ક્રિયાપદ કઈ રીતે મળે? આઈએનજી અથવા ઈડી. હવે જો ટ્રાય કરો. માય છે, માય ગ્રેન્ડફાધર. હવે ગ્રેન્ડફાધર ને આઈએનજી કોઈ દિવસ લાગે? ગ્રેન્ડફાધરિંગ થાય? નો થાય. ઇઝ ને આઈએનજી લાગે? ઇઝિંગ થાય? નો થાય. પણ આ જો વોચ છે તો વોચનું આઈએનજી વોચિંગ થાય? હા. તો વોચિંગ જે છે તમારું શું થશે? ક્રિયાપદ. વોચિંગ. શું? વોચિંગ તમારું શું થયું? ક્રિયાપદ. હવે કર્મ. આ વોચિંગ ક્રિયાપદ. રેડી? હવે કર્મ. તો કર્મ શું? મારા દાદા શું જોઈ રહ્યા છે? તો ટીવી. મારા દાદા શું જોઈ રહ્યા છે? તો ટીવી. તો ટીવી છે તમારું કયું કર્મ થશે? મુખ્ય કર્મ થશે. આટલું ક્લિયર થયું? તો ચલો હજી એક આપણે એક્ઝામ્પલ જોઈએ. તો સ્ટુડન્ટ્સ, હવે નેક્સ્ટ સેન્ટેન્સ શું છે? માય ગ્રેન્ડમધર ઇઝ રીડિંગ અ ન્યૂઝપેપર. જો થોડું લેવલ વધારશું. અત્યારે પહેલાં જેવું જ થોડું સેન્ટેન્સ છે. શેના માટે? તમને થોડો આઈડિયા ક્લિયર થાય, સેટ થાય એટલે. માય ગ્રેન્ડમધર ઇઝ રીડિંગ અ ન્યૂઝપેપર. તો સૌથી પહેલાં આપણે ઓળખવું છે કર્તા. રેડી? ચલો હવે હું આ નહીં લખું કર્તા કઈ રીતે મળે. તમારે જ વિચારવાનું કે કર્તા કઈ રીતે મળશે. યસ, કોણ વડે પ્રશ્ન પૂછીને. માય ગ્રેન્ડમધર ઇઝ રીડિંગ અ ન્યૂઝપેપર. મારા દાદી સમાચાર પત્ર વાંચી રહ્યા છે. તો કોણ સમાચાર પત્ર વાંચે છે? માય ગ્રેન્ડમધર. તો માય ગ્રેન્ડમધર છે એ શું થશે? કર્તા. યસ, તો આટલું કામ પૂરું. પછી આપણે ગોતશું સહાયકારક ક્રિયાપદ. તો હવે આ જો તો ઇઝ, તો ઓલું લિસ્ટમાંથી કંઈક યાદ આવશે. શું? એમ, ઇઝ, આર. તો ઇઝ છે એ તમારું સહાયકારક ક્રિયાપદ થયું. તો હવે સહાયકારક ક્રિયાપદ પછી શું? ક્રિયાપદ. તો જો માય ગ્રેન્ડફાધર, આ ઇઝ આવી ગયો. હવે શું છે? રીડિંગ. તો રીડ છે એને આઈએનજી લાગ્યું. તો રીડિંગ છે શું થશે? ક્રિયાપદ. હવે આપણે ગોતવું છે કર્મ. તો કર્મ બે રીતે મળે. શું અને કોને? મારા ગ્રેન્ડમધર શું રીડિંગ કરી રહ્યા છે? શું વાંચી રહ્યા છે? તો ન્યૂઝપેપર. તો ન્યૂઝપેપર છે એ તમારું શું થશે? કર્મ. તમારે કમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે કે આ કયું કર્મ છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો ચલો આજના વિડીયોનું લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ. તો હવે થોડું અલગ પ્રકારે સેન્ટેન્સ જોઈએ. હી વોન ધ મેચ. જો શું છે? હી વોન ધ મેચ. તો સૌથી પહેલા કર્તા. કર્તા શું થશે? હી. અને કઈ રીતે મળે? કોણ? કોણ મેચ જીત્યું? તે. એટલે કે હી. અને મેં તમને જો લિસ્ટ લખાયું હતું કે કર્તામાં કોનો સમાવેશ થાય? તો કર્તામાં આઈ, વી, યુ, હી, શી, ઇટ, દે આટલાનો સમાવેશ થાય. તો હી છે એ એકચ્યુઅલી શું કહેવાય? કર્તા. પછી તે શું જીત્યો? તો તે મેચ જીત્યો. તો શું વડે? એટલે કર્મ. હી વોન ધ મેચ. તે શું જીત્યો? મેચ. હવે આ વોન છે, જો કર્તા પછી આપણે શું ગોતી છે? સહાયકારક ક્રિયાપદ. તો અહીંયા કોઈ સહાયકારક ક્રિયાપદ દેખાય છે? એમ, ઇઝ, આર, વોઝ, વેર એવું છે? નથી ને. તો પરાણે નહીં લાવવાનું. સર અહીંયા નથી તો હવે કંઈક વહીવટ કરશે એનો? તો ના, અહીંયા નો હોય તો કંઈ ન હોય. એ એમનામ જ રહે. શું કામ એમનામ છે? આપણે ટેન્સ ભણશી ત્યારે ખબર પડશે. તો અહીંયા કંઈ નથી ને, બરાબર? તો એની મસ્તીની ટ્રીક છે. જો હી પછી એટલે કે કર્તા પછી કોઈ સહાયકારક ક્રિયાપદ ન હોય, આ યાદ રાખજો, મસ્તીની ટ્રીક છે. જો કર્તા પછી કોઈ સહાયકારક ક્રિયાપદ ન હોય તો આ છે ને એ કાં તો વર્તમાન કાળ હશે. શું? V1. એટલે કે કાં તો એ વર્તમાન કાળ હશે અને કાં તો એ V2 એટલે કે ભૂતકાળ હશે. આ જમાવટ પડે ને એવી છે મેથડ. આનો ઉપયોગ ક્યારે થાય ખબર છે તમને?
જ્યારે ટેન્સની પ્રેક્ટિસ કરતા હોય, એક્ટિવ પેસિવ છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, ત્યારે એટલી મજા આવે ને, બરાબર. બાકાજીકી બોલાવી દે. શું બોલાવી દે? બાકાજીકી. બરાબર. હી વોન ધ મેચ. જો હી પછી કંઈ છે અહીંયા? એમિઝાર વોઝવેર છે ના. તો તમારે એટલું જ સમજવાનું, કાં તો આ વર્તમાન કાળ હોય કાં તો આ ભૂતકાળ હોય. હવે જો તમને થોડું ઘણું યાદ હોય તો આ વોન છે ને એ શું છે? વિનનું ભૂતકાળનું રૂપ, એટલે V2. તો હવે તમે ઘણા કેમ કે સાહેબ બોલું આઈએનજી લગાડો, તો વોનને લગાડવાનું આઈએનજી વોર્નિંગ ન થાય. પહેલા વોનનું તમારે શું કરવું પડે? આ વોન છે ને એ V2 છે, તો વોનનું V1 શું થાય? વિન. તો હવે આને આઈએનજી લાગે, વિનિંગ. વિનિંગ થાય. ઓકે, તો વોન છે તમારું કયું રૂપ થાય? બીજું રૂપ થયું તો આ તમારું ક્રિયાપદ. તો કર્તા, ક્રિયાપદ અને કર્મ. ખબર પડી? તો આ ટ્રીક જે છે જો બહુ જ સરસ છે. શું ટ્રીક છે? અને ટેન્સીસમાં તો ભરપૂર આનો ઉપયોગ થશે. ઓકે, જો શું ફરીથી યાદ રાખો, કરતા પછી જો એમ ઇઝ આર, વોઝ વેર, હેવ એઝ એડ, ડુ ડઝ ડીડ, શેલ વિલ, શુડ વુડ, કેન કુડ, મે માઇટ, મસ્ટ, ઓટ ન આપેલું હોય તો એ વાક્ય છે ને કાં બે જ કાળમાંથી એકનું હોય, કાં તો એ વર્તમાન કાળ હોય કાં તો એ ભૂતકાળ હોય. રેડી? તો સ્ટુડન્ટ્સ, આજનો વિડીયો અહીંયા સુધી. ઉભા રહો, હું ઉતાવળો થઈને તમે જઉં છું. ભાઈ હોમવર્ક આપવાનું બાકી છે. એક મસ્તીનું સેન્ટેન્સ તમારે લખવાનું છે. જો અહીંયા લખું છું, આઈ એમ ગોઈંગ ટુ ધ USA. આઈ એમ ગોઈંગ ટુ ધ USA. હવે આ જે સેન્ટેન્સ છે એનું તમારે કર્તા, સહાયકારક, ક્રિયાપદ અને કર્મ ગોતવાનું છે. શું? આઈ એમ ગોઈંગ ટુ ધ USA. ઓકે, ભલે અત્યારે તો સુરેન્દ્રનગરમાં છીએ, ભવિષ્યની વાત છે. આમ ચાલુ વર્તમાન કાળ દર્શાવે પણ ભવિષ્યમાં જઈ તો કહેશું. બાકી આઈ એમ ગોઈંગ ટુ ધ USA, આનું તમારે કર્તા, સહાયકારક, ક્રિયાપદ અને કર્મ ગોતવાનું છે. અને હા, કમેન્ટ સેક્શનમાં જણાવવાનું ભૂલતા નહીં. તો સ્ટુડન્ટ્સ, આજનો વિડીયો જો કંઈક યુઝફુલ લાગ્યો હોય, કંઈક ને આમ તો ઘણો યુઝફુલ છે, કારણ કે આપણે જો વોકેબ જોઈ, કન્ફ્યુઝિંગ વર્ડ્સ જોયા. ઓકે, તો જો આજનો વિડીયો યુઝફુલ લાગે તો તમારે હવે ખબર જ છે શું કરવાનું, લાઇક કરવાનું, શેર કરવાનું, સબસ્ક્રાઇબ કરવાનું. ઓકે, તો ત્યાં સુધી વિરાજ સરના જય માતાજી. ફરીથી મળશું નેક્સ્ટ વિડીયોમાં.